નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. અધ્યાય 2 શ્લોક ક્રમાંક 15. યમ હિ ન વ્યથયન્ત્યેતે પુરુષં પુરુષર્ષભ સમદુઃખ સુખમ ધીરમ સો અમૃતત્વાય કલ્પતે. યમ હિ ન વ્યથયન્ત્યેતે પુરુષં પુરુષર્ષભ સમદુઃખ સુખધીરમ સો અમૃતત્વાય કલ્પતે. યમ હિ ન વ્યથયન્ત્યેતે પુરુષં પુરુષર્ષભ સમદુઃખ સુખમ ધીરમ સો અમૃતત્વાય કલ્પતે. યમ જેને, હિ નક્કી, ન કદાપી નહીં, વ્યથયંતી પીડાકારી હોય છે, એતે આ બધા, પુરુષમ મનુષ્યને, પુરુષ ઋષભ હે પુરુષ શ્રેષ્ઠ, સમ અપરિવર્તિત એક સમાન, દુઃખ દુઃખમાં, સુખમ સુખમાં, ધીરમ ધીર પુરુષને, સહ તે, અમૃતત્વાય મુક્તિ માટે, કલ્પતે યોગ્ય છે. અનુવાદ. હે પુરુષ શ્રેષ્ઠ અર્જુન, જે પુરુષ સુખ તથા દુઃખમાં વિચલિત થતો નથી અને બંનેમાં એક સમાન રહે છે, તે મુક્તિ પામવા માટે સર્વથા યોગ્ય છે. શ્રીલ પ્રભુપાદ કી જય. સ્વાગતમ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2ની ક્રમશઃ ચર્ચામાં આજે 15 નંબર શ્લોક ઉપર આપણે વિચાર કરીશું કે ભગવાન અર્જુનને જે ઉપદેશ આપી રહ્યા છે એમાં સૌપ્રથમ એમણે અર્જુનને એ સમજાવ્યું કે આત્મા જે છે એ શરીરની અલગ અલગ અવસ્થાઓમાંથી પાર થયા પછી અલગ અલગ પ્રકારના શરીરોમાં ભ્રમણ કરે છે અને શરીરની અંદર સુખ અને દુઃખનું આવવું એ ઋતુઓના આવવા જવા સમાન છે. ઇન્દ્રિય અનુભૂતિ દ્વારા આ સુખ અને દુઃખનો જન્મ થાય છે અને એનો ઉપાય ભગવાને બતાવ્યો. તિતિક્ષવ
હે અર્જુન, આને વિચલિત થયા વગર સહન કરવું જોઈએ. ત્યાર પછી 15 નંબર શ્લોકની અંદર ભગવાન ધીર પુરુષના વિષયમાં ચર્ચા કરે છે કે જે સુખ અને દુઃખને એક સમાન રીતે જે સહન કરે છે, આવો વ્યક્તિ ધીર છે. ધીર પુરુષની વ્યાખ્યા અહીંયા ભગવાન બતાવી રહ્યા છે. અને એવો ધૈર્યવાન વ્યક્તિ મુક્તિ પ્રાપ્ત કરવા માટે યોગ્ય છે, એ મુક્તિનો અધિકારી છે. તો સૌથી પહેલાં આપણે એ સમજશું કે અહીંયા સુખ અને દુઃખ, તો આગળના શ્લોકમાં આપણે એની ચર્ચા કરી કે ઇન્દ્રિય અનુભૂતિમાંથી એનો જન્મ થાય છે. અને ઇન્દ્રિયો એના વિષયો સાથે જ્યારે સંપર્કમાં આવે છે તો યા તો એનું પરિણામ સુખના રૂપમાં હોય અથવા તો દુઃખના રૂપમાં છે. અત્યારે ઠંડીનો સમય છે, કોઈ તાપણું કર્યું હોય તો એ તાપણું અત્યારે સુખદાયક લાગે, અને એનાય તાપમાં ઉનાળામાં બેહારો તો દુઃખદાયક લાગે. તાપ એનો છે, આપણે એના છીએ, અનુભૂતિ બદલાઈ ગઈ ને. તો વાસ્તવમાં અગ્નિને પૂછવામાં આવે કે ભાઈ તું સુખ આપે છો કે દુઃખ? તો અગ્નિ તો સુખય નથી આપતી, દુઃખય નથી આપતી. એનું કાર્ય છે ગરમી, પ્રકાશ. પણ આપણી ઇન્દ્રિયોની અનુકૂળતા પ્રતિકૂળતાના આધાર ઉપર આપણે એનો અનુભવ કરીએ છીએ. અને ભગવાન આ શ્લોકમાં એ કહી રહ્યા છે કે સુખ અને દુઃખમાં વિચલિત ન થવું જોઈએ. આગળના શ્લોકનું અનુસંધાન આ શ્લોકમાં લઈ રહ્યા છે. વિચલિતતા ન હોવી જોઈએ. શું કામ? કારણ કે આપણો સ્વભાવ જ કંઈક એવો છે, થોડું ઘણું આમ તેમ થઈ જાય ને તો આપણે ઘણા ડિસ્ટર્બ થઈ જતા હોય. તો જે ડિસ્ટર્બ થાય છે, પહેલાં તો એ ભજનનો અધિકારી નથી. કારણ કે ભક્ત બનવા માટે એ જરૂરી છે કે બાહ્ય કોઈ પરિસ્થિતિ તમારી ઉપર કોઈ અસર ન કરે. કોઈ પણ વસ્તુ હોય, એટલું ધૈર્ય, એટલી સ્થિરતા એક ભજન કરવાવાળા વ્યક્તિમાં જરૂરી છે. નહીં તો પ્રોબ્લેમ શું થાય ખબર છે? માની લો કોઈ ભક્તે કંઈક કહી દીધું તો સત્સંગમાં આવતા બંધ થઈ જાય પાછા. પછી આપણને ક્યાંક મળી જાય રસ્તામાં, આપણે પૂછીએ પ્રભુજી હમણાંથી તમે દેખાતા નથી, બહુ એ તમે વાત જવા દો ને. એ મને ઓલા હું કેવી સેવા કરતો હતો, મારો કાંઈ વાંક નહોતો ને ઓલા મને આમ કહી દીધું, એટલે આ ડિસ્ટર્બન્સ છે ભક્તિમાં. અથવા ક્યાંક આપણી અનુકૂળતા ન હોય અને ત્યારે આપણને એવું લાગે કે નહીં નહીં આ મારા માટે યોગ્ય નથી, તો કે નીકળો અહીંથી. જો કોઈ પરિસ્થિતિ આપણને ડિસ્ટર્બ કરતી હોય અથવા આપણે કોઈને ડિસ્ટર્બ કરતા હોય તો આ બેમાંથી એક પણ અવસ્થા ભજન માટે યોગ્ય નથી. ભજન કરવાવાળાનો નિયમ એ હોવો જોઈએ કે મારે કોઈનાથી ડિસ્ટર્બ થવું નથી અને મારે કોઈને ડિસ્ટર્બ કરવા નથી. મતલબ એક લેવલ ઉપર સ્થિર એણે પોતાની બુદ્ધિને રાખવી પડે છે. તો સુખ અને દુઃખ કોઈ પણ વ્યક્તિના જીવનમાં આ ચાલતું રહેવાનું છે. અને આ કેવું છે તો આગળ ભગવાને એક એક્ઝામ્પલ આપી દીધું, ઋતુઓની સમાન છે. અત્યારે શિયાળો છે, મતલબ કન્ફર્મ છે કે આની પછી ઉનાળો આવશે. એમ આજે સુખ છે તો એ નિશ્ચિત છે કે આગળ દુઃખ આવશે, અને આજે દુઃખ છે તો એ કન્ફર્મ છે આગળ સુખ આવશે. તો પછી આમાં આપણે શું ટેન્શન લેવા જેવું છે? કોઈ ચિંતા કરવા જેવું છે? છતાં તમારામાંથી કોઈ વ્યક્તિને એમ થાય ના પ્રભુજી તમે તો કહો છો પણ એ જ્યારે આવે તો ખબર પડે ને કેમ થાય.
આપણે દુઃખી ન થવું હોય તોય થઈ જાય. પણ જો એવું નથી, હકીકતમાં કોઈ આ સિદ્ધાંતને સમજતું હોય તો વાસ્તવમાં એ દુઃખી નહીં થાય, અથવા એને સુખ દુઃખ બે અનુભૂતિઓમાં સમ રહેશે. શું કામ? કારણ કે નિશ્ચિત છે કે જે કાંઈ આપણા જીવનમાં થઈ રહ્યું છે, જે કાંઈ પરિસ્થિતિઓ છે, એ આપણા પૂર્વે કરેલા પ્રારબ્ધનું ફળ છે. જે કર્મો પહેલાં થયા છે એનું જ ફળ આપણે આજ ભોગવી રહ્યા છીએ. એટલે કોઈ પરિસ્થિતિમાં કોઈની ઉપર બ્લેમ કરવો કે આણે મને સુખ આપ્યું કે આણે દુઃખ આપ્યું, આ જગતમાં કોઈ જીવ ન કોઈને સુખી કરી શકે ન કોઈને દુઃખી કરી શકે. તમે કહો ના કરે જ એને, તો એ આપણને એવું દેખાય છે. જગતમાં જેટલા જેટલા લોકોથી આપણને દુઃખ મળે છે અથવા સુખ મળે છે એના માટે કોઈ વ્યક્તિ કારણભૂત નથી. એ આપણા જ પૂર્વે કરેલા કર્મ એ વ્યક્તિના રૂપમાં આપણી સામે છે. અને જેવું કર્મ ભોગવાઈ જાય એટલે એના એ પાછા દુઃખ આપતા બંધ થઈ જાય. તો ઘણા કે આ સુધરી ગયા, સુધર્યા નથી. તમારું ખરાબ કર્મ પૂરું થઈ ગયું છે અને સારું કર્મ શરૂ થઈ ગયું. એટલે દુઃખ જીવનમાં જ્યારે જ્યારે હોય ને ત્યારે એ સમજી લેવું જોઈએ આપણું ખરાબ કર્મ કપાઈ રહ્યું છે, એ કટ થાય છે. ખરાબ કર્મનું બેલેન્સ જે છે ને એ માઇનસ જઈ રહ્યું છે. અને જ્યારે આપણા જીવનમાં બહુ સારો સમય હોય, સુખ આપણને લાગતું હોય, દુનિયામાં આપણી જેવું કોઈ સુખી નથી, એનો અર્થ આપણું પુણ્ય કર્મ કપાઈ રહ્યું છે, પુણ્યનું બેલેન્સ ઓછું થઈ રહ્યું છે. સમજમાં આવ્યું? તો આપણે જ્યારે દુઃખ આવે ને જીવનમાં તો આપણે શું કરીએ? આને સુલટાવી કેમ નાખવું જલ્દી, આપણે એની ટ્રાય કરીએ. આ પ્રોબ્લેમ થયો છે ને, આને જલ્દી ને જલ્દી સુલટાવી નાખો. પણ એક વસ્તુ યાદ રાખજો, જ્યાં સુધી કર્મ ભોગવાશે નહીં ને ત્યાં સુધી તમે એમાંથી મુક્ત થવાના. તો એક પ્રશ્ન તમારા મનમાં થઈ કે તો પ્રભુ આ લોકો ક્યાંક માનતા કરે, ક્યાંક દોરા ધાગા કરતા હોય, કે આવું બધું કાંઈક ને કાંઈક ઉપાય કરતા હોય, ભક્તો હોય તો નામ જપ કરતા હોય, કથામાં લાગી જતા હોય, અને આવું કર્યા પછી એને એવું લાગે કે અમે સંકટમાંથી મુક્ત થઈ ગયા છીએ, દુઃખમાંથી બહાર નીકળી ગયા છીએ. પણ એ જુઓ, તમારું કર્મ પૂરું થવાનું હોય અને અહીં તમારો ઉપાય ચાલુ થાય એટલે તમને એમ લાગે કે મેં આ કર્યું ને એટલે હું મુક્ત થઈ ગયો. એ ન કર્યું હોત તોય તમારો ટાઈમ પૂરો થાય ત્યારે સુખ ઓટોમેટિક આવી જાય. શાસ્ત્રોમાં જે વિધિ બતાવી છે ને કે જો તમે આવું કરશો તો દુઃખ વયું જશે, એ વિધિ કરવી જોઈએ. પણ એ વિધિ પણ ફળ ત્યારે જ આપશે જ્યારે તમારું એ કર્મ પૂરું થવાનું હોય. નહીંતર એકના એક મંદિરમાં 100 જણાએ માનતા લીધી હોય, 10નું કામ થાય, 90નું ન થાય. ટાઈમ પીરિયડ જો ફિક્સ હોય બધાનું થઈ જવું જોઈએ. એટલા માટે ભગવાન કહે છે આ નિશ્ચિત વસ્તુ છે, ક્રમથી આવ્યા કરશે. આજે સુખ છે પછી દુઃખ, દુઃખ છે પછી સુખ, સુખ છે પાછું દુઃખ. જેમ દિવસ અને રાત રોજ બદલાય છે. અત્યારે રાત્રિ છે એનો મતલબ કાલ સવારે દિવસ નિશ્ચિત છે કે નહીં? પણ માની લ્યો કે અહીંયા તમે ધમ પછાડા ચાલુ કરો, અત્યારે જ હવાર કરો, હે ને? મારે અત્યારે ને અત્યારે હવાર જોઈ છે. પછી કોઈ રોવાનું ચાલુ કરે, કોઈ ઠેકડા મારવાનું ચાલુ કરે, કોઈ આમ આળોટવા માંડે. આ ક્યાં સુધી કરવું પડે? હવાર પડે ત્યાં સુધી, હે ને? અને તમે શાંતિથી બેઠા રહ્યો તોય તમારે ક્યાં સુધી બેહવાનું છે? સવાર. સવાર તો એના ટાઈમે જ થવાનો છે. હવે અહીંયા વિચાર એ કરવાનો છે કે જેણે રોતા રોતા રાત કાઢી છે એની આંખો હોજી ગઈ છે ને હવારમાં, કષ્ટ થાય ને. અને જે શાંતિથી બેઠો છે એને સવાર પડ્યું છે પણ એને કોઈ કષ્ટ નહીં થાય. કેમ? કારણ કે એણે પ્રયાસ નથી કર્યો. એને ખબર છે કે મારા પ્રયાસથી સવાર થવાનું નથી. અને ઓલાએ ધમ પછાડા કર્યા, રોયો, ગમે એ કર્યું, પણ સવાર થયું, એને દિવસનું સુખ મળ્યું, પણ સાથે સાથે શરીરનું કષ્ટ પણ પ્રાપ્ત થયું છે.
એટલા માટે જે લોકો દુઃખની નિવૃત્તિ કરવા માગે છે પોતાના પ્રયાસથી, એ કેવું કરે છે, એને સુખ તો આવવાનું જ છે, પણ એ સુખની સાથે સાથે બીજું દુઃખ ઉપાડી લે છે હાથે કરીને. ઉદાહરણ સમજમાં આવે છે ને? હાથે કરીને દુઃખ ઉઠાવે છે, કારણ કે ટાઈમ પીરિયડ ફિક્સ છે. જ્યાં સુધી કર્મ કપાશે નહીં ત્યાં સુધી પરિણામમાં કોઈ બદલાવ આવવાનો નથી. આ સિદ્ધાંત જે વ્યક્તિ જાણે છે એ શું કરે છે? ધૈર્ય, એ ધીરજ ધારણ કરે છે કે વાંધો નહીં, આ ખરાબ સમય છે મારો, આ રીતે પાર થઈ જશે. એ વિચલિત નહીં થાય. એ દેવ આમાં કારણ મૂકે છે અને સહન કરી લે છે. જો સહન કરવાથી કર્મ જલ્દી કપાય. જેવી રીતે બીજો વ્યક્તિ શાંતિથી બેઠો તો રાતના સમયને એ સહન કરી રહ્યો છે અને એટલા માટે સવાર પડતા એને કોઈ કષ્ટ નહીં થાય. તો આવા વ્યક્તિને ધીર કહેવામાં આવે છે. જે સહન કરે છે એ ધૈર્ય છે. કારણ કે શરીર જેણે ધારણ કર્યું છે તો એમાં સુખ દુઃખ આ બધું ચાલતું જ રહેવાનું છે. અને આ એવી વસ્તુ છે કે આને આપણે રોકી શકવાના નથી. તો પછી જ્યારે દુઃખ આવે ત્યારે આપણે ઉદ્વિગ્ન કેમ થઈ જાય છે, અને સુખ આવે ત્યારે ફુગાની જેમ ફૂલી જાય પાછા. આપણા મનુષ્યોમાં આ સ્વભાવ છે સહજ. પણ જો જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી સુખ અને દુઃખ રહેવાનું છે. એટલા માટે આપણે ધૈર્ય ધારણ કરી અને એની પ્રોગ્રેસ જોતા રહેવું પડે. કેટલા સમય દુઃખ આવે છે, કેટલો સમય સુખ આવે છે. અને આ રહસ્યને સમજી અને જે વ્યક્તિ આ સંસારમાં ધૈર્ય ધારણ કરી રાખે છે, કીર્તિ દેવી એના ગળામાં વરમાળા નાખે છે. કીર્તિ એટલે યશ. આ દુનિયામાં એનો યશ ફેલાય છે જે લોકો ધીર પુરુષ છે, ધૈર્યવાન છે. અને આવા લોકોની આ સંસાર પૂજા કરે છે. જેટલા પણ મહાપુરુષો થયા છે એ બધાએ આ ગુણ પોતાના જીવનમાં ધારણ કર્યો છે, ધૈર્ય. અને આમ ગુજરાતીમાં કહેવત છે ને, ધીરજના ફળ મીઠા. ધૈર્ય ધારણ કર્યું છે તો એનું પરિણામ હંમેશા સુખરૂપ આવે છે. અને જો ધૈર્યની પરીક્ષા સુખમાં બહુ ઓછી હોય, દુઃખમાં વધારે જરૂર પડે. આપણી પાસે ધન પરિવાર આ તે બધું સહી સલામત હોય ત્યાં સુધી તો વાંધો નથી, પણ એ ન હોય અને આપણે સ્થિર રહી શકતા હોય. ધન હતું, હવે નથી, છતાં આપણી સ્થિતિ એક સમાન હોય તો એવું કહી શકાય કે આપણે ધીર વ્યક્તિ છીએ, આપણે ધૈર્યને ધારણ કર્યું છે. દુઃખની ભયંકરતા જોવે અને વિચલિત થઈ જાય તો એ તો સામાન્ય ધર્મ છે. પણ આવા સમયમાં પણ જે વિચલિત નથી થતો, આને શાસ્ત્ર ઉત્તમ પુરુષ કહે છે, શ્રેષ્ઠ મહાપુરુષ કહે છે. તો એક પ્રશ્ન આપણા મનમાં થાય કે આ અધીરાઈનું કારણ શું છે? આપણે સ્થિર કેમ નથી રહી શકતા? તો એનું કારણ છે હૃદય દૌર્બલ્યમ, આપણા આત્મબળની દુર્બળતા, હૃદયની દુર્બળતા છે. અને આ વાત આપણે બહુ સારી રીતે સમજ. આત્મબળ કેમ ઓછું છે? તો કે જ્ઞાનની કમી છે, સિદ્ધાંત જાણતા નથી. માની લો આ બધી વાતો જે આપણે સાંભળીએ છીએ આપણને પહેલેથી જ ખબર હોય તો આપણે વિચલિત થવાનો કોઈ પ્રશ્ન રહે ખરો? નહીં રહે. પણ આ નથી જાણતા એટલે પ્રોબ્લેમ ઊભો થાય છે. અને જો આગળ ઉપર આપણે એ સમજશું કે આપણા હૃદયની કેપેસિટી કેટલી છે, આપણું આત્મબળ કેટલું છે, અને આપણે ક્યાં ક્યાં વિચલિત થઈએ છીએ. જો આપણા મનમાં એવો પ્રશ્ન હોય અથવા આપણે એવું વિચારતા હોય કોઈ અન્ય લોકોને જોઈને કે આપણી કરતાં તો આ લોકો સુખી છે, અથવા એને જોઈને કોઈક બીજા વિચારે કે એની કરતાં બીજા લોકો સુખી છે, અને એમ કરતાં કરતાં આપણને એમ થાય કે જેની પાસે સૌથી વધારે ધન હોય ને એ સૌથી વધારે સુખી હશે.
અત્યારે માની લો તમને પ્રશ્ન પૂછવામાં હોય આ દુનિયામાં સૌથી વધારે સુખી કોણ છે, તો ઘણા લોકો કે જેની પાસે ધન બહુ હોય ને, અંબાણી, અદાણી, ટાટા, બિરલા, આ બધા સુખી છે. તો એ આપણો વહેમ છે. અને તમને ખોટું લાગે તો એને જઈને પૂછી લેજો તમે સુખી છો. તો ઘણા લોકો કે નહીં, દુનિયામાં જેની પાસે ધન નથી ને એ સુખી છે, એને જઈને પૂછી લો ભાઈ સુખ છે, તા કે ના, રોજ દિવસ ઉગે તા કંઈક ખાવાનું ગોતવું પડે જ ભાઈ, જેની પાસે ધન નથી. અચ્છા, ધન નથી અને એકદમ ધનવાન એની વચ્ચેનો મધ્યમ વર્ગ, એને જઈને પૂછો તમે, તો કે ભાઈ હાંધામેળ કરીને નાખીએ જ બધું, એને આમ હાલે છે. તો સુખ તો નથી ક્યાંય. એટલા માટે શાસ્ત્ર કહે છે કીડીથી માંડી અને બ્રહ્મા સુધી આજ સુધી આ વિશ્વમાં સંપૂર્ણ રીતે કોઈ સુખી થઈ શક્યું નથી. કોઈ એમ કહેતો પૂર્ણ રૂપે સુખ મને મળી ગયું છે, કીડીથી માંડીને બ્રહ્મા પર્યંત કોઈને નથી. તો ભાઈ આપણે ટેન્શન લેવા જેવું છે? તોય લઈ જ બોલો. એને થોડું ઘણું માર્કેટ આમ તેમ થઈ જાય આપણે થાય શું થાય, કાંઈ નહીં થાય. માની લો ઘણા લોકો મંદીનો પીરિયડ રોતા રોતા કાઢે, અને ઘણા લોકો એ કે જે થાય એ જોયું જાય. ટાઈમ તો બેન હરખો જ કાઢવાનો છે. તો પછી રોતા રોતા ટાઈમ કાઢવો એ વધારે બેટર છે કે ધીરજ ધારણ કરીને બેઠા રહેવું એ વધારે બેટર છે? કારણ કે તેજી કાંઈ તમારી હાટું વહેલા આવશે ને ઓલાને મોડી આવશે એવું જ થવાનું. માર્કેટની પોઝિશન બદલશે તો બધાની એક હરખી જ બદલવાની છે ને. પણ છતાં આવું આપણે જોઈએ છીએ સામાન્ય જીવનમાં પણ આ વિચલિતતા છે. તો વિચલિત થવાવાળા વ્યક્તિ જે છે એનું આત્મબળ ઓછું છે, અને આનું કારણ હૃદય દૌર્બલ્યમ છે, હૃદયની દુર્બળતા છે. જો કોઈ મહાપુરુષો હોય ને તો એને માથે શિંગડા ન હોય, એ આપણી જેવા જ હોય, એને બે હાથ હોય, બે પગ હોય, જોવામાં આપણી જેવા લાગે, કપડાં આપણી જેવા પહેરતા હોય, આપણી જેમ સામાન્ય રીતે રહેતા હોય. પણ એ મહાપુરુષોનો એક જ એક્સ્ટ્રા ગુણ હોય છે. એ શું છે કે પોતાના જીવનની હરેક સ્થિતિને પોતાના કર્મનું ફળ સમજી અને ધૈર્યપૂર્વક એને સહન કરતા રહે છે. એ સુખ આવે દુઃખ આવે એની અંદર ક્યારેય વિચલિતતા હોતી નથી. એટલે એ મહાપુરુષ છે અને આપણે સામાન્ય પુરુષ છીએ. આટલું જ અંતર છે. એનું આત્મબળ એકદમ મજબૂત હોય અને આપણે ગમે ત્યારે ભાંગી જતા હોય. આ જ અંતર છે મહાપુરુષોમાં અને સામાન્ય પુરુષોમાં. અને એટલા માટે એ મહાપુરુષો આ જગતમાં વંદનીય થાય છે. તમે પાંડવોના જીવનમાં જુઓ, સાક્ષાત ભગવાન કૃષ્ણ એની સાથે છે, છતાં કેટલું જંગલમાં રખડે. મોટા ભાગનો સમય દુઃખમાં વ્યતીત થયો, જન્મથી લઈ અને રાજા બન્યા ત્યાં સુધી. છતાં પાંડવોએ એક પણ વાર ભગવાનને કમ્પ્લેન ન કરી, પ્રભુ આટલું ભજન કર્યું તમારું, આટલી ભક્તિ કરી, તોય દુઃખ તો અમારી બાજુ જ રહ્યું, શું ફાયદો છે? અને ઓલો દુર્યોધન જો કાંઈ કરતો નથી, તો બેઠો બેઠો મહેલમાં આખું જીવન હસ્તિનાપુર મહેલમાં બેસીને જલસા કર્યા એણે. તો પાંડવોએ એ ન કીધું પ્રભુ તો હવે ભક્તિ નથી કરવી, છોડી દેવી. ઘણા લોકો ભજન કરતા હોય, ભક્તિ શું કામ કરો છો તમે? કોઈને એમ હોય કે ભક્તિથી સુખી થશું, ભક્તિથી કર્મો બદલાઈ જશે, ભક્તિથી દુઃખ વયા જાહે, કે ભક્તિ કરશો તો તમે મતલબ પૈસાવાળા થઈ જાઓ. આવું કાંઈ થવાનું નથી. ભક્તિ આત્મકલ્યાણ માટે છે, આ બધા કામ હાટું નથી. અને ઘણા લોકો વિચાર કરે અમે તો બહુ સત્સંગમાં આવ્યા, માળાઈ કરી, પણ કાંઈ થયું નહીં અમારું, ભાઈ બંધ કરી દીધું. તો કાંઈ આ આપણી સ્થિતિ બદલવા માટે નથી. એને ભક્તિ એક વિષય અલગ છે આખો, અને એને આપણે જ્યારે સાંસારિક રિઝલ્ટ સાથે જોડીએ છીએ કે ભાઈ ભક્તિ કરશું તો અમે પૈસાવાળા થઈ જાવ, આવું કંઈ ભક્તિનું પરિણામ છે નહીં ભાઈ. અને એ વેમમાં કરતા હોય ને તો સાવધાન થઈ જાજો. હા, કે આ ભક્તિ કરશું તો આપણું બધું થઈ જાય ઠેકાણે, આવું બધું કાંઈ છે નહીં. ભક્તિ કેવલ ભગવાનની પ્રસન્નતા માટે છે, આ સંસારથી મુક્ત થવા માટે છે.
બાકી સંસાર તો મળશે, જેવું કર્મમાં ભાગ્યમાં છે એવું આવવાનું છે. પણ પાંડવોનું એક્ઝામ્પલ એટલા માટે છે કે માની લો દુર્યોધને પાંડવોને કીધું કે ભાઈ રાજા તમારે નથી બનવાનું, રાજા તો હું જ બનીશ. પણ એ સમયે પાંડવો સમર્પિત થઈ ગયા હોત, સરેન્ડર કરી લીધું હોત, તો ભગવાન એની પાસે હોત. દુર્યોધનની શરણાગતિ યદી સ્વીકારી લીધી હોત તો પછી અર્જુનને કૃષ્ણની શરણાગતિ પ્રાપ્ત ન થાત. આજ પાંડવોને મહાન વ્યક્તિત્વ તરીકે પૂજવામાં આવે છે અને દુર્યોધનને એક પાપી વ્યક્તિ તરીકે, એક અસુર વ્યક્તિ તરીકે. એનું કારણ શું છે? જીવનમાં ગમે એટલી મુશ્કેલી આવી પણ એ પાંડવોનું આત્મબળ એટલું મજબૂત છે કે એણે જીવનમાં ક્યારેય એક વાર પણ એને કૃષ્ણ ઉપર ક્યારેય સંશય થયો નથી, સંદેહ નહીં. પૂર્ણ રૂપે ભરોસો છે ભગવાન ઉપર કે પ્રભુ તમારા આશ્રયમાં છીએ ને, ટેન્શન નથી. હવે ભલે જંગલમાં રહેવું પડે તોય તમારી છત્ર છાયામાં રહીને એ વધારે બેટર છે. એને કોઈ કાળે રાજ્યના લોભથી પાંડવોએ દુર્યોધનને સરેન્ડર નથી થયા. બીજું ઉદાહરણ છે રાજા હરિશ્ચંદ્ર. હરિશ્ચંદ્રજીએ સ્વપ્નમાં અયોધ્યાનું દાન આપેલું વિશ્વામિત્રને, સ્વપ્નમાં. હે ને, આપણે તો સાચું લખાવ્યા હોય ને તોય ન દે, સપનાની તો વાત જવા દો. ઘણા કરે છે ને એવું, હકીકતમાં લખાવ્યું તો નથી દેતા. તો સ્વપ્નમાં દાન આપ્યું. માની લ્યો જ્યારે બીજા દિવસે પાછા આવ્યા વિશ્વામિત્ર, રાજા હરિશ્ચંદ્ર એમ કીધું હોત કે એ તો મેં સપનામાં દીધું હતું ને, રિયલ ક્યાં મેં સંકલ્પ લીધો હતો તમને અયોધ્યા દાનમાં આપવાની. ન્યાય ફરી ગયા હોત, અયોધ્યા તો બચી જાત એની પાસે. હે ને, વિચાર કરો, કાશીની બજારમાં પોતાની પત્નીને વેચી, પુત્રને વેચ્યા અને સ્વયં પણ વેચાઈ ગયા પોતે. છતાં પોતાની દ્રઢતા, પોતાનું સત્ય એણે છોડ્યું. આ આત્મબળ છે. રાજ્યની લાલચમાં એ કહીએ કે વિશ્વામિત્રને, અને માની લો ત્યારે કહી દીધું હોત, રાજ્ય બચી ગયું હોત, પણ આજે એ હરિશ્ચંદ્રને કોઈ યાદ ન કરતું હોત. આજે હજી આ કળિયુગમાં તે વિચારો, લાખો વર્ષ પહેલાંની ઘટના છે. આ કળિયુગમાં આજે કોઈક આમ થોડોક નીતિવાન માણસ હોય તો એમ કે ભારે સત્યવાદી હરિશ્ચંદ્રનો દીકરો થઈ ગયો. આજે સરખામણી સત્યની, અરે સત્ય એટલે તો કે રાજા હરિશ્ચંદ્ર, પહેલું નામ એનું યાદ આવે છે. આ છે ધૈર્ય, આત્મબળ. દુઃખ ગમે એટલું જીવનમાં આવ્યું છતાં રાજા હરિશ્ચંદ્રએ સહન કર્યું અને પરિણામ શું નીકળ્યું? ભગવાનનું દર્શન પ્રાપ્ત થઈ ગયું. ભગવાનનું દર્શન તો થયું પણ સ્વયં ભગવાન એના વંશમાં પ્રગટ થઈને આવી ગયા. ને આ છે ધૈર્ય. નગર વિચાર કરો કે એક સમય અયોધ્યાની રાજગાદી ઉપર જે વ્યક્તિ બેઠો હોય અને સ્મશાનમાં નોકરી કરે છે, ક્યાં મૃત વ્યક્તિઓને, આજે તમે કાશીમાં જાઓ, હરિશ્ચંદ્ર ઘાટ છે, સ્મશાન મણિકર્ણિકા ઘાટ ઉપર એ ચિતાઓ સળગાવતા. સ્મશાનનો ટેક્સ ઉઘરાવવા માટેની નોકરી એણે સ્વીકાર કરી. જે કોઈ શરીર લઈને આવે ત્યાં એને સ્મશાનમાં જો શરીર બાળવું હોય તો એને ટેક્સ આપવો પડે. એના પુત્રનું મૃત્યુ થઈ ગયું, એની પત્ની એના પુત્રના શવને લઈને આવી. એને ખબર છે આ મારી પત્ની છે, આ મારા પુત્રનું મૃત્યુ છે. દ્રઢતા જુઓ, એણે કીધું ટેક્સ આપવો પડશે, નહીંતર આને હું આ પુત્રનો અગ્નિ સંસ્કાર નહીં થઈ શકે. ત્યારે એની પત્નીએ કીધું તમે જો આ તમારો પુત્ર છે, પુત્ર ભલે હોય, હું અત્યારે કોઈને ત્યાં નોકરી કરું છું, મારા સ્વામી હું દાસ છું અને એટલા માટે હું મારી ફરજમાં કોઈ ગદ્દારી કરી શકું. ચિતામાં સળગાવી દીધો તો કોણ પૂછવાનું હતું? હે, અને આજકાલ જોઈ લો, આપણા ધૈર્યમાં આવો હવે અમે, હે ક્યાંક મોકો મળે કે આને બટકાવી નાખવાનો સામેવાળાને, વિચાર જ નહીં કરવાનો. હગા ભાઈનું નથી વિચારતા, એ સમાજમાં બીજાનું વિચારશે. જવો માનસિકતા કેટલી ડાઉન ગઈ છે. આ ધૈર્ય ગયું છે ને એનું કારણ આત્મબળની કમી છે. અને આત્મબળની કમી શું કામ છે? કારણ કે સત્સંગ નથી. નાની નાની વાતોમાં વિચલિતતા આવે. થોડી થોડી વારમાં આપણું મગજ આમ અડી જાય, શું કરવું શું ન કરવું કાંઈ ખબર રહેતી નથી. જ્યારે આ જે મહાપુરુષો છે, અરે સામાન્ય જીવની વાત છોડો, સાક્ષાત ભગવાન રામ કઈ કઈએ જ્યારે કીધું કે તમારા પિતાએ 2 વરદાન માગ્યા છે
અને હવે એને એ વરદાન આપવામાં તકલીફ થઈ રહી છે. તો ભગવાન રામ કે એ વરદાન તો માગ્યા હતા તમે, આપવાવાળા એ મારે શું લેવા દેવા વચમાં ભાઈ? હું કામ વનમાં જાઉં ભાઈ? ભગવાન રામ કહીએ કે નહીં? છતાં ભગવાન કીધું નહીં, માતા પિતા બેયની આજ્ઞા છે ને, તો મારે આનું પાલન અવશ્ય કરવું પડે. આ છે ધૈર્ય. પણ વિચાર કરો, ભગવાન રામે 14 વર્ષ વનવાસ, આમાં ભગવાન રામને કાંઈ લેવા દેવા ખરું? આજે આખી ઘટના છે એમાં. કારણ કે વરદાન આપ્યા છે દશરથ મહારાજે, માગ્યા છે કઈ કઈએ, તો રામ તો ક્યાંય છે જ નહીં વચ્ચે. એ જ સૂર્યવંશની અંદર એક રાજા થયા શિબી, પર બેઠા હતા પોતાના મહેલમાં. એક હોલો આવ્યો, અને હોલાએ આવીને કીધું કે મારી પાછળ એક બાજ આવે છે, તમે મને શરણમાં રાખી લ્યો. રાજાએ કીધું, શરણાગત થઈ ગયો છો તું, હવે તારો કોઈ વાળ વાંકો ન કરી શકે. એટલામાં એ બાજ અને એની હારે એક બીજું પક્ષી હતું, બે આવીને બેઠા ત્યાં. અને એણે કીધું, રાજન આ અમારો શિકાર છે. રાજાએ કીધું, નહીં એવું મને શરણાગત છે ને. બોલે શરણાગત ભલે તને હોય, પણ શિકાર અમારો છે. તો રાજાએ થોડી બહેસ કરી, પણ હાલ્યું નહીં. ત્યારે રાજાએ કીધું, ઠીક છે, એક કામ કરો, આ હોલો જે છે ને એના માપે, એની ભારોભાર હું તમને મારા શરીરમાંથી માંસ કાઢીને આપી દઉં, પછી તો લેશો કે નહીં? તો બાજ કે હા, કોઈ વાંધો નહીં. એક ત્રાજવામાં હોલાને મૂક્યો અને પોતાની જાંઘ કાપી, અને રાજા શિબીએ બીજા પલ્લામાં, એને કે હોલો નાનો એવો છે, આનું કેટલું વજન થાય એને? પણ હોલો એવો ભારી નીકળ્યો. બે પગ કાપ્યા, હાથ કાપીને મૂકી દીધા, તોય હોલો ભારે ને ભારે. અને અંતે એ ત્રણેય પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું. ઇન્દ્રદેવ, અગ્નિદેવ, વરુણદેવ, આ ત્રણેય શિબી રાજાની પરીક્ષા લેવા માટે આવ્યા છે કે સૂર્યવંશના રાજાઓમાં શરણાગતનો ગુણ છે કે શરણે આ કોઈ વ્યક્તિ આવે પછી એના માટે પોતાના પ્રાણ આપી દે, પણ પોતાનું વચન જવા દે. જો સૂર્યવંશ પ્રસિદ્ધ છે ને વચન માટે. આ છે આત્મબળ, ધૈર્ય. સર્વસ્વ ત્યાગ કરે પણ પોતે ક્યારેય વિચલિત થાય. અને કળિયુગમાં આપણી સ્થિતિ એવી છે કે આપણે ક્યારે ફરી જાવીએ એનું કાંઈ નક્કી નહીં, હે ને? જેમ પવન ફરે ને એમ ફરી જઈએ આપણે. ક્યારેક ક્યારેક તો માણા એટલું ખોટું બોલે, આમે આપણી સામે જ બોલ્યા હોય છતાં એને જ્યારે સાક્ષીમાં લઈને હું બોલ્યો જ નથી. આવું થાય છે કે નહીં? તમારે એક્સપિરિયન્સ થયો હશે આવો ઘણી વાર, હે ને? તરત જ ઓલા હાથ ઉપર કહી દે, હું બોલ્યો જ નથી, આપણે આવું કીધું જ નથી. આત્મબળની કમી છે. એટલા માટે આવા તો કેટલા રાજાઓની કથા જોઈએ આપણે. અસંખ્ય રાજાઓ કાળના પ્રવાહમાં વયા ગયા, પણ એના નામ આજે પણ જીવિત છે. એની કથાઓ આજે હજારો હજારો વર્ષો પછી પણ આ કથાઓને આપણે યાદ કરીએ છીએ. લોકો આ કથાઓ ગાઈ રહ્યા છે. આનું એકમાત્ર કારણ છે ધૈર્ય, કે જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં આ લોકો પોતાનું ધૈર્ય ખોતા નથી. કોઈ પ્રાણી આ જગતમાં એવું નથી ચાહતા કે આપણે દુઃખી થઈએ. કોણ એવો વ્યક્તિ છે જે સુખને છોડીને દુઃખને લેવા માગે? હરેક વ્યક્તિ ચાહે છે દુઃખ વયું જાય અને કેવલ સુખ આવીને રહે. પણ જો એના માટે તમારે સમયની રાહ જોવી પડશે. અને જેવી રીતે આપણે ઉદાહરણ સાંભળ્યું કે સવાર યદી આપણે જોવા માગીએ છીએ તો આ રાત્રિ આપણે વ્યતીત કરવી પડશે. કારણ કે આ રાત વીતે નહીં ત્યાં સુધી સવારનું દર્શન થાય નહીં. એટલા માટે જે વ્યક્તિ પોતાના પ્રિયજનોના વિયોગથી અધીર થાય છે, કારણ કે દુર્યોધનને આ બધાના મરવાનો જે ભય છે એટલે અર્જુન પણ અધીર છે કે જો યુદ્ધ થશે તો મારું આ જે સુંદર પરિવાર છે, આ જે કુટુંબીજનો છે, તો આના વિયોગમાં અર્જુન અધીર થઈ રહ્યા છે. એટલે ભગવાન એને સમજાવે છે કે અર્જુન, અધીર થવાનો કોઈ લાભ જ નથી.
માની લો કોઈ સ્વજનનું મૃત્યુ થઈ ગયું, જો આ સિદ્ધાંત આપણે બહુ સારી રીતે સમજવાની જરૂર છે. કોઈ આપણા સ્વજનનું મૃત્યુ થયું છે ને પછી તમે દુઃખ અનુભવ કરો, ગમે એટલા દુઃખી થાવ, એના માટે શોક કરો, રડો, આવું કાંઈ પણ આપણે કરીએ, પણ એ કોઈ દિવસ પાછા આવવાના છે? ઇતિહાસ સાક્ષી છે કે જે ગયા છે એ ફરીથી ક્યારેય પાછા આવ્યા નથી. તો કોઈ મતલબ જ નથી ને. હા, તમે ખૂબ રડો, યદિ એ વ્યક્તિ તમારા રડવાથી જો પાછા આવી જતા હોય તો તમે તારે ખૂબ શોક કરો. પણ એ પરમ સત્ય છે, પરિસ્થિતિમાં કોઈ ચેન્જ થવાનો નથી. હા, એનો મતલબ એવો નથી કે લાગણીઓને વ્યક્ત ન કરવી. માની લો સ્વજનનું મૃત્યુ થાય તો બસ ચૂપચાપ, ના, અમે તો ભગવદ્ ગીતા સમજી ગયા એટલે અમારે કાંઈ રોવા બોવાનું હોય નહીં. એવું નથી. વ્યવહારમાં સ્વજનનું મૃત્યુ થયું હોય, રડવું આવે, પણ પછી સમજી લેવું જરૂરી છે કે દુઃખ કે શોકની સ્થિતિમાં કાયમ માટે રહેવાથી એ સમસ્યાનું કોઈ સમાધાન થવાનું નથી, એનો કોઈ હલ નથી. હા, પરિસ્થિતિ જો બદલતી હોય તો દુઃખી થવું જોઈએ, તો શોક કરવો જોઈએ. કારણ કે જેણે જન્મ ધારણ કર્યો છે એણે એક દિવસ તો મરવાનું છે, આ નિશ્ચિત છે ને. આપણે કોઈ અન્ય માટે શોક કરીએ છીએ, પણ ત્યારે એ કેમ ભૂલી જાય છે કે એક દિવસ આપણે તે જવાનું છે. આપણે અહીં પરમેનન્ટ નથી. એ થોડાક વહેલા વયા ગયા છે, આપણે થોડુંક પાછળ. ખાલી ટાઈમનો ફરક છે, બાકી સ્થિતિ બધાની એક હરખી છે. કોઈ 20 વર્ષની ઉંમરે મરે છે, કોઈ 50 વર્ષે, કોઈ 100 વર્ષે, પણ 100 વર્ષ પછી જવું તો પડશે. આમાં આપણે કોઈ વિવાદ ન કરીએ કે કારણ શું છે કે બ્રહ્માજી જેનું અનંત આયુષ્ય છે, અને એક નાનો એવો વાયરસ આ હરેક વ્યક્તિને પોતપોતાના સમયે મૃત્યુ પ્રાપ્ત થાય છે. તો જન્મ જેનો છે એનો નાશ નિશ્ચિત છે, આજે નહીં તો કાલે, અને સદા જીવિત રહેવાના નથી. એટલા માટે એનો શોક છોડી દો અને ભગવાનના ગુણગાન કરો, ભગવાનનું નામ જપો, ભગવાનની કથા સાંભળો, સત્સંગ કરો. આ વાસ્તવિક વસ્તુ છે. કેમ? તમારા ભવિષ્યને પણ ઉજ્જવળ કરશે અને જે જવાવાળા આત્માઓ છે એના ભવિષ્યને પણ ઉજ્જવળ કરશે આ સત્સંગ. આ એકમાત્ર વસ્તુ એવી છે કે જે આપણા માટે અતિ કલ્યાણ કરવા યોગ્ય છે, આપણું કલ્યાણ કરીએ કે એવી છે. છતાં દુર્ભાગ્ય જેવો લોકો સત્સંગ છોડીને જગતમાં બધું જ કરે છે, જેનું પરિણામ મોટા ભાગે દુઃખના રૂપમાં છે, પણ એ બધું કરવું છે. સત્સંગ તો કે એ રહેવા જોઈએ, એને હજી એ બરાબર મેળમાં નથી, ફાવટમાં નથી આવ્યું, પ્રેક્ટિસ નથી આવી એની હજી. તો ધીરજ સાથે ભગવાનના ગુણગાન ગાવામાં લાગવું જોઈએ. વારંવાર જ્યારે વ્યક્તિ શ્રવણ કરે ને આ બધી વાતોનું, ત્યારે ધીરે ધીરે એના અંદર વૈરાગ્ય જાગે. અને નાના મોટા દુઃખ જે જીવનમાં આવતા હોય ને, હવે રોજબરોજના જીવનમાં નાના મોટા સુખ દુઃખ તો થતા જ રહેતા હોય છે. આમાં પ્રેક્ટિસ થાય આપણી. આજે માનો તમે સાંભળીને ગયા છો, હવે કાંઈક એવી પરિસ્થિતિ કે કાંઈ વાંધો નહીં, થઈ જાય બધું હરખું. આપણે જો આપણા જે વડીલો હોય ને, એ આપણે જ્યારે ડિસ્ટર્બ થઈ જાય ને ત્યારે વડીલો આપણને શું કહે, ભાઈ થોડુંક ધૈર્ય રાખો, બધું થઈ જાય. તમે જો યુવાન વ્યક્તિ હોય અને ક્યાંક ફસાઈ જાય તો વિચાર કરે આત્મહત્યા કરી લો, પણ કોઈ દી કોઈ ગઢાએ આત્મહત્યા કરી? એને એક જ થઈ જાય. એટલે એ થઈ જાય એનો અર્થ શું છે? એ લોકો આપણને એ શીખવાડે, ધીરજ રાખો, ધૈર્ય રાખો, આ સમય તે વયો જવાનો છે. અને એટલા માટે વડીલોનું આટલું સન્માન છે. કેમ? ગમે એવી પરિસ્થિતિ હોય ને એ કંટ્રોલ કરી લે ધૈર્યથી. જીવનના હરેક ફિલ્ડમાં તમને આ ધૈર્ય કામ લાગશે. જો આ ધીરજ ધારણ કરી રાખશો ને તો હરેક ફિલ્ડમાં આનું રિઝલ્ટ હંમેશા
પોઝિટિવ નીકળવાનું છે. અને શરીર જે ઉત્પન્ન થયું છે એ પૂર્વજીવનના કર્મ જ છે, એટલે એમાં આપણું કાંઈ હાલવાનું નથી, એને ભોગવવા જ પડશે. કોઈ બહુ સારી સારી વાતો કરીને કે આમ મનને તમે લલચાવવાની ફોહલાવાની ટ્રાય કરો, એ ગમે એ કરો, પણ ભોગવવાનું છે એ નક્કી છે. આનો બીજો કોઈ રસ્તો જ નથી. એટલે બુદ્ધિમાન વ્યક્તિ છે કે વિચલિત થયા વગર એ કર્મોને ભોગવતો રહે, અર્થાત પરિસ્થિતિને સહન કરે. અને પરિસ્થિતિથી બચવા ક્યારેક આપણે દાન કરતા હોય, પુણ્ય કરતા હોય, જપ કરતા હોય, તપ કરતા હોય, દવાના ઉપચાર કરતા હોય, પણ આ બધાનું રિઝલ્ટ ત્યારે જ નીકળે જ્યારે કર્મોની સમાપ્તિ થાય. એને ભલે કારણ આપણને એ લાગે કે ભાઈ આપણે તાવ આવ્યો, દવાખાને ગયા, દવા લીધી એટલે સારો થયો હું. દવા એમાં કારણ છે, પણ મૂળ કારણ કર્મ છે. સમજાયું? કારણ કે કર્મ ન હોય એવું તો માણસ બીમાર જ ન થાય. હે ને? તો માધ્યમ બને, ક્યાંક કોઈ દાન કરતું હોય તો દાન માધ્યમ બને, ક્યાંક પુણ્ય માધ્યમ બને, તપસ્યા માધ્યમ બને, દવાઓ માધ્યમ બનતી હોય. પણ રિયાલિટી છે કે એ કર્મ ભોગ, કારણ કે તમે બીમાર થયા અને તમે 5 દિવસ કષ્ટ સહન કર્યું એટલે જ એ કર્મ કપાણું છે, એટલે જ દવા એ 5મા દિવસે અસર કરી ગઈ તમને. હે ને? આ એક સૂક્ષ્મ વિજ્ઞાન છે કર્મનો સિદ્ધાંત, પણ રિયાલિટી આ છે. એટલા માટે શાસ્ત્રમાં જે ઉપાય બતાવ્યા છે એ કરવા જોઈએ ધૈર્ય સાથે. અને આ રીતે આપણે કોઈ પણ વસ્તુ માટે, માની લો જીવન જીવવા માટે આપણે ઘણી બધી વસ્તુઓની જરૂર પડે, તો જ્યારે એ વસ્તુ આપણને ન મળે ત્યારે આપણે અધીર થઈ જતા હોય. હે ને? તમે જો ઘણીવાર ન્યૂઝમાં તમે જોતા હશો, કોઈ માતા પિતા એની કન્યાને ના પાડી દે કે ભાઈ તને ફોન નથી લઈ દેવો, તોય મરી જાય. એવું થાય ને? કોઈ સ્ત્રી હોય એને કીધું હોય, માગ્યું હોય કે ભાઈ એના પતિને ભાઈ સોનાનો ચેન કરી દો, અને ઓલો બિચારો કે ભાઈ ભાવ જ એટલો છે કે પોહાય એમ જ નથી આપણને, તો આને તો ના ગમે એમ કરો કરી દ્યો. તો ઓલો કે પણ થાય એમ જ નથી, તો કે તો પછી મરી જવું કે આપણે શું રહીને કામ. એમ આ બધા એક્ઝામ્પલો હું એટલે બતાવી રહ્યો છું કે અધીરાઈ જુઓ તમે લોકોની. હે ને? એક સિમ્પલ કોઈ વસ્તુ ન મળી. હવે વિચાર કરો, ફોનની કિંમત કેટલી હોય? 50,000, 60,000. સોનાની કિંમત કેટલી હોય? કદાચ એક ચેન 2 તોલાનો કરે લાખ રૂપિયા થાય, અત્યારના ભાવમાં 1.5 લાખ રૂપિયા થતા હોય. પણ એની સામે મનુષ્ય જીવનની કિંમત કેટલી છે એ વિચારવું કામ નથી આવ્યો? અધીરાઈના કારણે. કારણ કે અધીરાઈ જીવનમાં આવે ને ત્યારે માણસ વિચાર ન કરી શકે કે જે નથી મળ્યું એની કરતાં જે ગુમાવી રહ્યા છીએ એની કિંમત કેટલી છે. આ તમને કોઈ એમ કે હાલો 1.5 લાખ રૂપિયા હાટું થઈને કોઈકને આત્મહત્યા કરવી હોય, અને એને આપણે એમ કહ્યું કે ભાઈ 5 લાખમાં શરીર આખે આખું દઈ દેવું, આપે 10 લાખ આપીએ ને કે હાલો 5 નહીં સામે 10 આપીએ, 10માં આપે 1 કરોડમાં કોઈને કીધું 1 કરોડ રૂપિયા આપી, ભાઈ અમારે જે અંગો જોતા છે એમાં જ કાઢ લેવું અમે, હા કિડની લીવર જે જોતું ટ્રાન્સપ્લાન્ટ કરાવી નાખો. કરોડમાં કોઈ આપવા તૈયાર છે પોતાના શરીરના અંગો? નથી. એનો મતલબ આ શરીરની કિંમત કેટલી છે? એક એક અંગ સેપરેટ કાઢીને વેચો તો આના કરોડો રૂપિયા આવે હો. એ ખાલી 50,000 હાટું નષ્ટ કરી દેવું, આ બુદ્ધિમાની છે કે મૂર્ખતા છે? લોકો વિચાર નથી કરતા. આ અધીરાઈનું પરિણામ છે. એટલા માટે ભગવાન અહીંયા કહી રહ્યા છે કે આ પરિસ્થિતિ સુખ દુઃખની રહેવાની છે જ્યાં સુધી આ શરીર રહેવાનું છે. તો આનો ઉપાય શું છે? એક વાતને સમજી લેવા જેવું છે. હું જ્ઞાની કાટે જ્ઞાન તે, અજ્ઞાની કાટે રોય. શું કહે છે આયા? કોઈ ધૈર્યવાન વ્યક્તિ છે, ધીર પુરુષ છે, એ પોતાનો સમય કેવી રીતે કાપે છે? જ્ઞાનથી. મતલબ આ જાણકારી પ્રાપ્ત કરીને કે ભાઈ કર્મનો સિદ્ધાંત શું છે, આપણે સંસારમાં કેવી રીતે રહેવું જોઈએ, શું કરવું જોઈએ.
અને અજ્ઞાની કાંટે રોય, જે અજ્ઞાની માણસ હોય ને રોતા રોતા જિંદગી કાઢે, હે ને, અમને આ ન મળ્યું ને, ઘર ન મળ્યું ને, કપડાં ન મળ્યા ને, પૈસા નથી, રોતા જ હોય ગમે ત્યારે. મોત બુઢાપા આપદા સબકા હુકો હોય. મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને વિપત્તિ, જેણે જેણે આ પંચમહાભૂત શરીર ધારણ કર્યું છે ને, આ બધા વ્યક્તિઓને રહેવાની છે. એટલે આમાં કાંઈ ટેન્શન લેવા જેવું નથી. જ્ઞાની બની આ જ્ઞાનને સમજી અને આપણે આપણું જીવન ચલાવવું જોઈએ. કોઈનું જોઈને આપણે દુઃખી થવાની જરૂર નથી. કોઈની પણ વસ્તુ સંપત્તિને જોઈને આપણે બળવાની જરૂર, એને એના કર્મના કારણે મળ્યું છે, આપણને આપણા કર્મના કારણે મળ્યું છે. પણ જે છે ને એમાં મોજ કરો. શું કામ? માની લ્યો 1500 વારમાં બંગલો હોય તમારો અને આપણે 2 BHKમાં રહેતા હોય, તો એટલે 1500 વારનો બંગલો જોઈને આપણે 2 BHKમાં કાંઈ દુઃખી ન થવાય. શું કામ? પહેલું તો જે ભાગમાં હતું એ આવ્યું છે. બીજું કે 1500માંથી એ વાપરે 500 વાર જ નહીં, કદાચ 1500માંથી 100-200 વાર યુઝ કરતા હોય. અને આપણે તે જે જગ્યાઓ લઈને બેઠા છે એમાં મળ્યું વાપરવા જોઈશ કેટલું. એક બહુ સીધી ને સિમ્પલ વાત છે, અને તમે સાંભળીએ છે. પહેલાં તમારું મકાન ગમે એવડું હોય, હોવાના 6x6માં જ બીજે ક્યાંય. હવે માની લો કે આવડો મોટો બેડરૂમ હોય તમારો, તો કઈ સારું રૂમ બહુ મોટો મસ્ત બનાવ્યો, તો કાંઈ એમાં એ આળોડતા જ ન હોય આખી રાત આમથી આમ, કે ભાઈ 2 કલાક આણપા સૂતા હોય, 2 કલાક આણપા સૂતા હોય. 100 વારનો કદાચ એક બેડરૂમ હોય ને તો 6x6 મોટું કહેવાય. 6x3માં જ હોય એ, એટલામાં જ પડખા ફરવીને આમ જે કરવાની ત્યાં જ હોય બધું. એટલે આપણી જે મૂળભૂત જરૂરિયાતો જે છે ને એ બહુ ઓછી છે, પણ આપણું મન જે છે ને એની ડિમાન્ડ બહુ મોટી છે. અને મનમાં બધું આવી જાય પાછું. એટલે એટલા મોટા મોટા મકાનો થયા તોય પછી હજી સંતુષ્ટિ તો નથી. કેમ? વળી પાત તો કે આપણું સારું નથી, આની જેવું કરવું, આને પાડો કે ઓલાને જેવું બનાવો, અને આ બધામાં જિંદગી પૂરી થઈ જાય છે. આ અજ્ઞાનીઓનું કામ છે. એટલે કીધું જ્ઞાની કાંટે જ્ઞાન તે, અજ્ઞાની કાંટે રોય. જેને જ્ઞાન નથી તો બસ રોતા દુઃખી થતા થતા ને કોકનું જો એમાં બળીને વયો જાય. પણ જુઓ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા, રોગ અને વિપત્તિ આ હરેક શરીરોમાં રહેવાનું છે. એટલે આમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અને રાજા ભર્તૃહરિએ એક શતક લખ્યું છે, એક બહુ સુંદર શ્લોક એમાં કીધો છે. યદ્ધાત્રા નિજ ભાલ પટ્ટ લિખિતમ સ્તોકમ મહદ્વા ધનમ. કહે છે તમે આ જગતમાં ગમે એટલો પ્રયાસ કરી લો, ગમે એટલી ટ્રાય કરી લો, યદ્ધાત્રા નિજ ભાલ પટ્ટિકા લિખિતમ, જે કપાળમાં લખ્યું છે એનાથી વધારે મળવાનું નથી અને એનાથી ઓછું કોઈ દી થવાનું નથી. આ પરફેક્ટ સિદ્ધાંત છે. મહેનત 4 કલાક કરો, 40 કલાક કરો, જે લખાયું છે એનાથી કાંઈ પ્લસ માઇનસ થવાનું નથી. કારણ તત્પ્રાપ્નોતિ મરુસ્થલે અપી, જો તમારા ભાગમાં ધન લખ્યું છે તો પછી રણમાં વયા જાવ ને તોય તમને ધનનો ભંડાર મળે, અને જો ભાગમાં નથી લખ્યું તો મેરુ પર્વત ઉપર વયા જાવ તો એ કાંઈ મળે નહીં. એટલું સુંદર છે. તદ્ધીરો ભવ વિત્ત વત્સુ કૃપણામ વૃત્તિ વૃથા મામ કૃથા. અને કહે છે કોઈ વ્યક્તિ ધનથી બહુ સુરક્ષા કરવાની ટ્રાય કરે, અથવા કોઈ બહુ કંજુસાઈ કરતો હોય ધનને બચાવીને રાખવાની, છતાં યદી જો એની પાસે ધન નથી રહેવાનું તો ગમે એટલી ટ્રાય કરે તોય કોઈ બીજા લઈ જાય. અને એની પાસે જો રહેવાનું છે, ખુલ્લું મૂકી દો ગમે ના તોય કોઈ ન લઈ જાય. આ તમે જો દેહમાં આપણે કપા કરીએ, ખેતરમાં ખુલ્લો હોય કે નહીં, લાખો રૂપિયાનો માલ છે એ હાવ ખુલ્લો પડ્યું છે, કાંઈ ટેન્શન. અને લાખ રોકડા હોય તો તાળા મારી મારીને મૂકે તોય કોઈક ચોર આવીને ઉપાડી જાય. થાય છે ને દુનિયામાં. એટલે જેની સુરક્ષા પ્રકૃતિ ચાહે છે ને એને કોઈ ચોરી ન કે.
તમે સુરતમાં નીકળો, લાખો લાખો રૂપિયાની ગાડીઓ રોડ ઉપર પડી હોય, કાંઈ વાંધો આવે? અને ક્યાંક હાચવીને મૂક્યા હોય, ચપ્પલ નથી રહેવા દેતા. બોલો છે ને, 10 લાખની ગાડી પડી હોય પણ 500ના ચપ્પલ હોય તો ઉપાડી જાય તરત. એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. ધૈર્યમ ધારયતિ, બસ ધૈર્ય ધારણ કરો અને ભગવાનનું ભજન કરો. કેમ? કારણ કે સંતુષ્ટિ જેની અંદર આવી ગઈ ને, આનાથી મોટો સુખી આ જગતમાં બીજું કોઈ નથી. સંતુષ્ટિનો ગુણ આવી ગયો છે ને, એ બ્રહ્મા કરતાંય સુખી છે. કેમ? કારણ કે જેને કોઈ ઈચ્છા જ નથી, કોઈ અપેક્ષા, જે મળ્યું એમાં સંતોષ છે, આ માણસને આ જગતમાં કોઈ દુઃખી કરીએ કે નહીં. એટલા માટે ભગવાને આ સુંદર શ્લોક અર્જુનને સમજાવતા કીધું કે સુખ અને દુઃખમાં જે વિચલિત નથી થતો, એક સમાન રહે છે જે બે સ્થિતિમાં, એ મુક્તિ પામવા માટે સર્વથા યોગ્ય છે. આવી અવસ્થા જેની આવી ગઈ, એ તરત આ જગતમાંથી મુક્ત થઈ જશે. એને કોઈ લાંબા લપમાં પડવાની જરૂર નથી. તો આ રીતે ધૈર્ય એક મહાન ગુણ છે અને એ પ્રત્યેક ભક્તોએ પોતાના જીવનમાં ધારણ કરવું જોઈએ. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.